અમદાવાદના મણિનગરમાંથી પોલીસની ખોટી ઓળખ આપી હોટલમાં રહીને રોફ જમાવતા આરોપીને પોલીસે ધરપકડ કરી। આરોપી કિરીટ બાબુ અમીન પાસેથી પોલીસ અને રેવન્યુ વિભાગના બનાવટી આઈડી કાર્ડ અને મોપેડ કબજે કર્યું છે। મહત્વનું છે કે આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। મોડાસા, રામોલ, ધરમપુર સહિત 8 ગુના નોંધાયા છે। આ ઉપરાંત ભૂતકાળમાં એકના ડબલ કરવાની સ્કીમના ગુનામાં ઝડપાયો છે। ભરૂચમાં પોલીસમાં 2012માં સિલેક્ટ થયો હતો। મોડાસામાં 3000 નકલી પીએમજેવાય કાર્ડ બનાવવાના ગુનામાં સંડોવાયેલો છે। હાલ તો પોલીસે આરોપી કિરીટને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। બનાવટી ઓળખ કાર્ડ મળેલ છે। પોલીસને એવી માહિતી મળેલી કે મણિનગર વિસ્તારમાં ભવ્ય હોટલ નામની જે હોટલ છે ત્યાં ઘણા સમયથી પોલીસ તરીકેની ઓળખ આપી અને આ આરોપી રહેતો હતો। જે આધારે જે માહિતી મળેલ તેના આધારે વાહન ચેકિંગ દરમિયાન જે એની પાસેથી એક્ટિવા મળેલું એને પોકેટ બોક્સમાં સર્ચ કરતા અને આરોપીનું નામ સર્ચ કરતા એનો ગુનાહિત ઇતિહાસ જાણવા મળે।